વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં. વહુ બોલી, આપેલું વચન યાદ છે ને? હા માં બોલે, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુ બોલી, તો લાવ મારો દીકરો. એવડતમાં દીકરાને ની માંગણી કરી અને વહુને તો પોતાનો દીકરો વચન પાડવા એવડતમાને તે સોંપી દીધો. પોતાનો પતિના જીવન માટે પોતાના જણાયાનું બલિદાન આપ્યું. સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નહીં. તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કોઈક ગોટાળો છે. આમ થોડો વખત જતાં જ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું 1-1.5 વર્ષ વીતી ગયું. વળી પછી વહુને સારા દિવસો દેખાયા અને સમય થતાં પાછો વહુનો દીકરો અવતર્યો અને જીવરાજમાં વહુ પાસે વચન મુજબની માંગણી કરી. વહુને તો વચન મુજબ બીજો દીકરો જીવરાજમાને આપી દીધો. સવારે સાસુ આવીને જોયું તો દીકરો નહીં. વહુને ઢંઢોળીને પૂછ્યું, વહુને કહ્યું, દીકરો ક્યાં? વહુએ કહે, રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા. સાસુનો વેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે, છોકરા ભરખી જાય નહીં તો આમ ના બને. માતાજી તો દીકરા આપે છે, લઈ જાય. સાસુને લાગ્યું કે આ વહુ ખોટું બોલે છે. દીકરા બે ભરખી ગઈ અને માતાજીને નામ આપે છે. હવેની વાત બરાબર ધ્યાન રાખવું જ મનમાં નક્કી કર્યું. સમય જતા વાર નથી લાગતી. વહુને 3જી સોળમાં પણ દીકરો અવતરો. સાસુ વહુને ખાટલે બેઠી જાગે છે. ત્યાં તો જયામાં આવે અને ઘરમાં આવીને ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરમાં બધા સૂઈ ગયા. ખાટલે બેસી સાસુ પણ ઝોકા ખાવા લાગી. પછી જયામાં એ વહુને આપેલા વચનની યાદ દેવડાવી. વહુએ તો 3જો દીકરો પણ આપી દીધો. સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ. સાસુએ તો રડારોડ કરી મૂકી. પણ હવે થાય શું? આખા ગામમાં વહુ ડાકણ છે અને 3 દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી. આ વાત ફેલાતી રાજાને કાને પહોંચી. રાજાને નવાઈ લાગી કે કમાલ છે, માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં. નક્કી કંઈક ભેદ છે. તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો. સમય જતા વહુને 4થી પ્રસૂતિ આવી. આ વખતે રાજા પોતે જ પેરો ભરે, કારણ કે તેને જાણવું છે કે વાતમાં સોર ભેદ છે. ત્યાં તો અડધી રાત્રિ વીતી છે અને વિજયામાં 4થા દીકરાને લેવા આવ્યા. પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી દે બોલ્યા, વહુ બેટા જાગે છે ને? હા માં, હું વહુ બોલી. પહેલું વચન રાખ્યું છે ને કે ભૂલી ગઈ? વિજયામાં બોલ્યા, ના મારી યાદ છે. વહુ બોલી, તો લાવ મારો દીકરો. વિજયામાં બોલે, વહુને વચન મુજબ 4થો દીકરો વિજયામાને આપી દીધો. સવારે બધાને જોયું તો દીકરો ન મળે. સાસુ તો વહુને જેમ ને તેમ બોલવા લાગી. પણ રાજાને કંઈક રસે લાગ્યું, નક્કી કંઈક ભેદ છે. વહુને 5મી સોવાળ આવી અને દીકરી અવતરી. સવારે સાસુએ જોઈ તો દીકરી સલામત છે. સાસુને સંતોષ થયો. દીકરી કિલકિલા કરે છે. આથી વહુને કહ્યું કે મારા માટે આવી વહુએ કહ્યું કે મારા માટે ગોળણી જમાડી છે. સાસુએ કંઈ જવાબ આપ્યો નહીં. તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલી ઉઠી અને નાહી ધોઈને ફૂલ પૂજા બોલાવી અને જીવરતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું, માં, મારે વ્રત ઉજવણું કરવાનું છે. મારે ત્યાં તમારે ચારે માતાજીઓ મારા ત્યાં ગોળણી થઈને આવો છે. આમ એ વ્રતમાં જીવરતમાં અને વિજયામાં વહુને ત્યાં ગોળણીઓ થઈને જમવા આવે છે. વહુને તો ભક્તિભાવથી જમવાનું પીસીને જમાડવા માંડ્યા. ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડી રહી છે? વહુ બોલી, માતાજી, એને હિંચકો નાખતા કોઈ નથી. જો ભાઈ હોય તો તે હિંચકો નાખે. ત્યારે તો ચારે માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. લે આ તારા 4 દીકરા. આમ ચારે માતાજી વહુને તેના 4 દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી તો ગામમાં બધા